હાલો ને બા. એક તો અહીંયા કોઈ માણસ નથી દેખાતો. કોની પાસે માંગવું? જો નીચે. પણ આમ સીધા તો હાલો. કોઈ દેખાતું નથી. 1 રૂપિયો નો આવ્યો આજ તો. બાને આજ હું ખવડાયું? એ બા, એ ખાવાનું છે, મૂકો. ઓ ભાઈ, તું ભાઈ કંઈક આપતા જાઓ. ભગવાન હાથ પગ ન થાય પા, કંઈક કામી ખાવ નહીં, લોહી હું કેમ પીવો છું? પણ ભાઈ આ હાલતા થાવ હાલતા. અમાર માં હાવ ગાંડી છે. હું ક્યાં કમાવા જાઉં? કંઈક આપતા જાઉં લોન. ભગવાન તમારે સારું કરશે લોન ભાઈ. 1 રૂપિયો તો આપતા જાઓ. ઈ ગાંડી છે, તું ગાંડી છો? કંઈક કામ કરવો ને. હું મારી માને ક્યાં મૂકીને જઉં માર ભાઈ? કંઈક આપો ને, ભગવાન તમારે સારું કરશે લોન. કંઈક તો આપતા જાઓ. તમારી જેવા 70 ભિખારી રસ્તા પર બેઠા હોય કાયમ, જો અમે ભીખ દેવા બેઠીએ તો અમે ભિખારી થઈ જઈએ. અલા ભાઈ, તો તમારી રીતે કામો તમે કંઈક આપશો ને તો ભગવાન તમને બમણું આપશે. એ ભાઈ આપે છે, મહેનત કરી. એ ભાઈ કંઈક તો આપતા જાઓ. એ ભાઈ, શું બા તું મોઢામાં નાખીશ? આ કે ખાવાની વસ્તુ છે. શું કર્યું આજે? 1 રૂપિયો કોઈ નો નાખતું જીવ. કેવી રીતે બાને ખવડાયું? કોઈ રૂપિયો નો આપ્યો. આવડી મોટી શેરી છે પણ બધાય હાવ નિર્દય છે. એ બા, એ ખાવાનું નથી. અરે મેં તને કહી દીધું ને, મીરા એક વખત કહે ને એટલે પહોંચી જ જાય. પછી તારે મને બીજી વખત ના કહેવું પડે. સારું, પછી કોલ કરું છું. ઠીક છે. પપ્પા, મને આજે 10,000 રૂપિયા જોશે. પણ તને હમણાં અઠવાડિયા પહેલાં તો 5,000 રૂપિયા આપ્યા હતા. પપ્પા, 5,000 રૂપિયા 7 દિવસમાં ક્યાં જાય ને એ ખબર ય નથી પડતી. મને અત્યારે બીજા પૈસા જોઈએ છે. ને તું તો રૂપિયા એવી રીતે માગે છે જેવી રીતે કંઈક ગરવામાંથી રોટલી ન માગવાની હોય એવી રીતે તું રૂપિયા નહીં, પાછા 10,000 રૂપિયા. પપ્પા, તમે આટલા એજ્યુકેટેડ છો, આપણી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, છતાં પણ તમારા વિચારો છે ને સાવ નોર્મલ માણસો જેવા છે. જાણે કે છે ને આપણી પાસે ખાવાનું પણ ના હોય. શું જ્યારે ત્યારે હિસાબ માંગતા હોવ છો? બેટા, આ રૂપિયા અને આ બધી સંપત્તિ એ ક્યારે માણસના હાથમાંથી વહી જાય ને કંઈ ખબર નથી પડતી. એને સાચવતા આવડવી જોઈએ. અને સાચવવી નહીં ને તો એ જ્યારે વહી જાય ને પછી આપણી પાસે ન હોય ને ત્યારે પસ્તાવો થાય. જ્યારે હતી ને ત્યારે સાચવી હોત ને તો અત્યારે કામ લાગત. પપ્પા, 3.5 કરોડની પ્રોપર્ટીમાંથી 10,000 રૂપિયા માંગ્યા છે. તમારી પ્રોપર્ટી વેચવા નથી નીકળતી હું. શું વાત કરો છો તમે પણ? જેમ ટીપે ટીપે સરોવર ભરાય ને એમ ટીપે ટીપે પાણી વહી હોતે ને આખા ડેમ ખાલી થઈ જાય ટીપે ટીપે. ખબર પડે છે? એવી રીતે આ સંપત્તિ હોતે ને વહી જાય. તમારા રોજના લેક્ચરથી છે ને ખરેખરમાં કંટાળી ગઈ છું હું. કંઈ માંગીએ ને એટલે બસ આવડું મોટું લેક્ચર આપો છો મને. અરે પણ તારે કઈ એવી જરૂર હોય તો હું તારી કોલેજની ફી ભરવાની હોય તો 1 લાખ નહીં તમે તારે 1.5 લાખ હું ભરી દઉં. એમાં ક્યાં ના જ પાડું છું. પણ તારે જે ખીચા ખર્ચી છે ને એ એટલા બધા ન રાખવાના હોય, વાપરવાના. પપ્પા, મારે પાર્ટીમાં જવું છે. ત્યાં આટલી બધી પબ્લિક હોય, મારા બધા ફ્રેન્ડ્સ હોય, તો શું મારી પાસે પૈસા ના હોય તો કેવું લાગે? એવા દોસ્તાર રખાય જ નહીં. જે આપણી પાસે પૈસા હોય ને આપણી સાથે દોસ્તી રાખે ને એવા દોસ્તારનું જિંદગીમાં કંઈ કામ જ ન હોય. અરે યાર પપ્પા, આ લેક્ચર બંધ કરો ને. જો પૈસા આપવા હોય ને તો હા પાડો, બાકી હું મારો ફોન વેચીને પૈસા લઈ આવીશ. ફોન વેચી નાખો એટલે એ ફોન જે હમણાં લીધો મહિના પહેલા એ 1,10,000નો ફોન લાવ્યો છે. તો બસ વેચી નાખો. પૈસા આપી દો ને તો સારી વાત છે. નકર આજે ફોન જવાનો જ છે. મને કંઈ ફરક નથી પડતો, પણ મને જે જોઈએ ને એ જોઈએ જ. બેટા, મેં તને એટલે લાડકોડમાં ઉછેરી. તારી માએ હું છું, તારો બાપે હું જ છું. તારી મા તો મૃત્યુ પામી, તું નાની હતી ને ત્યારની. પછી મેં તને લાડકોડમાં એટલી બધી ઉછેરી છે અને તું આજ મારા ઉછેરનો, મારા લાડનો આ બદલો આપશો? પપ્પા, તમે મને ઉછેરીને મોટી કરી છે ને તો કોઈ ઉપકાર નથી કર્યો. એ તમારી ફરજ હતી ને તમે કર્યું છે. રોજ માંડીને યાર એક જ વાત છે, મોટી કરી મોટી કરી. ના કરી હોત ને તો સારું હતું. અરે બેટા, તું જરીક સમજ તો ખરી, વાતને તો સમજ. શું સમજુ તમારી વાતને? બેટા, તું છે ને દીકરીની જાત છો, પરાયું ધન કહેવા. કાલે મારે તને સાસરે વળાવી પડશે અને તારે સાસરામાં કેવું સાસરું મળે,
ત્યાં એટલે બધા તું લાડકોળ કરી તો તું પાછી આવીશ. પપ્પા આ બધી જૂની વાતો છે. દીકરીની જાત છું તો શું થઈ ગયું? કેમ અમારે જીવવાનો હક નથી? મને કાંઈ અધિકાર નથી જીવવાનો? બસ આખી જિંદગી આ જ વસ્તુ સાંભળી છે, દીકરીની જાત છો, પારકા ઘરે મોકલવાની છે. સાંભળો પપ્પા, એ તમારો જમાનો છે ને એ ક્યારનોય ગયો. અહીંયા તો છે ને હસબન્ડ સારી રીતે રાખે ને તો ઠીક છે, નહીં તો હું એજ્યુકેટેડ છું, મારી લાઈફ હું ગમે તેમ સ્પેન્ડ કરી લઈશ. આ બધું બોલતા સારું લાગે, બાકી જ્યારે જીવવાનું થાય ને ત્યારે બહુ અઘરું હોય. અને તું એટલી મોટી થઈ તો બે ઘરના કામ કરતા તને આવડે છે? શું કરું કામ ઘરના? મારી ઉંમર છે ઘરના કામ કરવાની પપ્પા. અત્યારે છે ને ખરેખર મારે જીવવાનો સમય છે. આ તમારી જેમ 50-60 વર્ષે હું શું જીવવાની હતી? આટલી સંપત્તિ છે, બસ તોય 24 કલાક ભગવાનની ચોપડીઓ વાંચશે, નાનો એવો ફોન લઈને ફરશે. શું છે પપ્પા આ બધું? અરે બેટા, એ જિંદગી છે સાચી. આપણને બધું આવડવું જોઈએ. કામ કરતા આવડવું જોઈએ, ઘરના કામ કરતા આવડવું જોઈએ, સમાજમાં રહેતા આવડવું જોઈએ. એને જ માણસ કહેવાય ને, એને જ જિંદગી જીવી કહેવાય. ખાલી મોજ શોખ કરતા આવડે ને એને જિંદગી ન જીવી કહેવાય. હું તો સાચું કહું ને પપ્પા, સારું થયું મમ્મી છે ને પહેલા જ આ દુનિયામાંથી જતી રહી. તમારી સાથે હોત ને તો મમ્મી પણ મારા જેવી જ લાઈફ જીવતી હોત. ખબર નહીં તમારું કેટલું ટોર્ચર છે મને. 24 કલાક એક જ વાત. હું એ જ કહું છું, તારી મમ્મી જે નાનપણમાં તને મૂકીને વહી ગઈ ને એ જ સારું કર્યું. કારણ કે તારા એવી હરકત જોઈને એ વધારે દુઃખી થતી ત્યારે. એ જે છે ને એ તમારા કારણે જ છે. તમે જ તો મને મોટી કરી હતી ને. પહેલા ખબર રાખવી હતી કે હું ધ્યાન નહીં આપું ને તો મારી છોકરી આવી થશે. હવે મને કહેવાનો કોઈ જ મતલબ નથી. અને રહી વાત બીજી, આ કામવાળીની વાત છે ને, એક નો આવે ને તો બીજી રાખી લેવાની. મને કામ માટે નહીં કહેવાનું. અને તું એમ કહેશો ને બીજી કામવાળી મળે છે, કેટલી કામવાળી મેં ફેરવી છે. અને આજે અત્યારે કામ કરવા આવે ને એ મને હમણાં 2-4 દિવસ પહેલાં કહેતી હતી એ કે મીરાબેનનો બહુ ત્રાસ છે, મીરાબેનનો બહુ ત્રાસ છે, બહુ કામ કરાવે છે, થોડુંક આમ તેમ નથી ચલાવતા. એટલે એમ કહે છે કે હું હવે વહી જાય, હું બીજી કામવાળી રાખી લેજો, એમ મને કહેતી હતી. નો જ ચલાવું ને, પગાર આપું છું, કંઈ ફ્રીમાં કામ કરવા નથી આવતી. અરે એ માણસની જાત છે, એને આપણે થોડોક આરામ કરવા દેવાનો હોય. સવારમાં છે ને ચા નાસ્તો મળ્યો હોય કે ના મળ્યો હોય પણ પપ્પાનું લેક્ચર જરૂર મળે. પપ્પા પ્લીઝ, મારે તમારા પૈસા પણ નથી જોતા અને રાત્રે છે ને હું મોડી આવવાની છું, મારી રાહ નહીં જોતા. પણ મારી વાત તો સાંભળ. નથી સાંભળવું કાંઈ. છોકરીનું શું કરવું મારે? દીકરીની જાત છે અને જો વધારે કાંઈ કહું તો અવળું પગલું ભરી બેસે. અને જો આવી જ રીતે એને લાડકોડમાં રાખું તો એને કાલે સવારે સાસરે મોકલવાની હોય. હવે ત્યાં એને કેવું સાસરું મળે? હું તો એક બાપ છું, મજબૂર બાપ છું. શું કરવું? ભાઈ કંઈક આપો ને. અરે કંઈક કામ કરો, કામ. હવે હું આમ ભીખ માંગ્યા કરો છું. પણ ભાઈ મારી બાની હાલત તો જો, બાની એ ગાંડી હાલત તો છે, અમે હું શું ક્યાં કરીએ? જઉં? કંઈક તો આપો ભાઈ, લ્યો, ભગવાન હું તમને તમારે આપું સારું છું. કરશે. પછી ક્યાંક કામે બેહો. ભાઈ થોડાક જાજા આપો ને. હવે તમારો ભિખારીનો આ જ વાંધો. થોડાક દે તો કે હજી દ્યો, જાઓ. એ કોણ છે તું? હા અહીંયા હું કેમ બેઠા છો? હાલો આમ ઊભા થાવ. અમે ભાઈ ખાલી પૂરો ખાવા બેઠા છે, થાકી ગયા હતા તે. અરે વાહ, પૂરો ખાવા અહીં કોઈના ઘેરે બેસાય? હાલો આમ હાલતા થાવ. ભીખ માંગીને થાકી ગયા હોય તો હાલો. પણ અમે હમણાં જતા રહેશું ભાઈ, ઘડીક બેવા દો ને. હું બેહવા દો? આ ઓટલો કે તમારી હાટો નથી બનાવ્યો? ભીખ માંગતા હાલી નીકળો છો. હાલો આમ ઊભા થાવ. ભીખ માંગીને થાકી જાય છે. બધા કટોરો લઈ લો તમારો. અને આજ પછી આ સોસાયટીમાં દેખાણા છો ને તો સિક્યુરિટી વાળાને બોલાવીને નખવી દી કચરાની ગાડીમાં. નીકળી જાય ખપ કરતા. અને આમ પણ માણસ કામ કરીને થાકી જાય એ તો મને ખબર છે, પણ આમ ભીખ માંગીને થાકી જાય આ તો મેં પહેલી વાર જોયું. હો વાહ, આ ભગવાને હાથ પગ આપ્યા છે ને તો કઈ કામ કરીને રડીને ખાવ. ભીખ માંગીને ખાતા શરમ નથી આવતી? ભાઈ આવા પથ્થર ન બનશો. ભગવાને તમને સારું ઘર ને આપ્યું છે તો કોકને પૂરો ખાવા તો બેવા દેવાય ને. આ તો કમાઈને છે ને આપણે પણ આવું ઘર બનાવાય. આમ રસ્તા પર ભીખ માંગીને હરતા ફરતા ફરો ને તો આમ ઘર ના ઊભા થાય.
અમે તો ભાઈ નસીબના માયરા છીએ. અમને કઈ શોખ નથી તમારા આવા કમેન્ટ સાંભળવાનો ને આવા વાટકા હાથમાં લેવાનો. શોખ હોય કે ના હોય કીધું ને એકવાર હાલો આમ હાથે કાઢે નગર આગળ સંપલ ભેગું મોઢું ફાડી નાખી હાલ. બા જીભડી તો બહુ ચાલે છે, બોલતા તો સારું આવડે છે, તો કામ કરીને કમાવ ને. નીકળી જ પડે. બેન ખાવાનું આપો ને. જા બેટા અંદરથી રોટલી આવી નાખ. એને હું જોઈશ બીજું? પાણી પીવું છે. પાણી પીવું છે? વારીસ પાણીનો ગ્લાસ બી ભરતો આવજે. અહીં બે ચબા. આપે આપે પાણી પીવું છે ને આપે. પાણી પી લ્યો. માર નથી પીવું બા, તું પી. બેન એક વાત કહું, બોલો ને. મન તમારા ઘરે કામવાળી તરીકે રાખશો? શું કામ કરશો તમે? બેન તમે જે કહેશો એ બધું કામ કરી દઈશ. મને બધું આવડે છે, કચરા પોતા વાસણ હું બધું કરી દઈશ. ના ના મેં આવા કામવાળા અજાણ્યા વ્યક્તિ નથી રાખતા હો બેન. પણ બેન તમને ખાવાનું આપ્યું ને પાણી આપ્યું ને બસ ખાઈ લો, રોટલી ખાઈ લો. બેન તમે ન રાખો તો કંઈ નહીં, આજુબાજુવાળા કોઈ બીજા હશે એ રાખશે, અમને પૂછી જુઓ ને. હું બધું કામ કરી દઈશ હાવ ઓછા ભાવમાં. પણ બસ આ સોસાયટીમાં તમને અજાણી વ્યક્તિ કોઈ રાખશે જ નહીં. એમાંય તમે આ માંગવાવાળાની વેશમાં તમે આવો ને કોઈ પાછા રાખે? કંઈક તમે લઈને વયા જાવ તો? ના ના બેન અમે એવા નથી, આમ ભિખારી સહી, ચોર નથી. એ તો એ કાંઈ તમારા મોઢા પર થોડું લખ્યું છે કે તમે સારી વ્યક્તિ છો એમ? બેન અમે ચોર હોત તો અમે આ ભીખ માંગત, તું તો ચોરી કરીને અમારું ઘર હકવત. પણ તમારો ભરોસો કોઈ ન કરે બેન. પણ બેન તમે કોકને પૂછશો તો ખરા? હું કાલ પાછી આવીશ, તમે ત્યાં પૂછી રાખજો ને, કોક મને કામ આપે તો. હું આ સોસાયટીના બધાનું ઓળખું છું, કોઈ ન પૂછતા નકર તમને કોઈ કામે નહીં આપે. બેન બસ હવે ખાઈ લીધું ને, હવે નીકળો હાલો બે અહીંથી. ઊભા થઈ જાઓ. આભારો બેન તમારો. પણ બેન પણ બા તું સપલા તો પહેરી લે. બા અહીંયા ઊભી રહે. ભાઈ શું છે આ સવાર સવારમાં માગવા નીકળી પડો છો? શરમ નથી આવતી? ભૂખ લાગી છે અમને. કોણ છે આ ગાંડા જેવી હરકતો કરે છે? અહીંયાથી દૂર જાઓ, જાઓ. મારા બા છે, કંઈક આપો ને ભાઈ, ભગવાન તમારે સારું કરશે. કંઈક ખાવાનું આપો ને. આપો. ખાવાનું આપો. અંદર આવો. ખાવાનું જોતું છે ને? હા હા, શું ખાશો તમે? તમારી પાસે કંઈ પડ્યું હોય ને એ આપી દો ને. મારી પાસે તો શું પડ્યું હોય? આ ઘરની અંદર હું એકલો રહું છું અને
હું પણ બહાર જમું છું. ખાવાનું ઘરમાં તો કંઈ છે જ નહીં. હા, પીવાનું છે. પીવું છે કંઈ? પીવું છે તો પીવાનું આપું. હા, આપું પીવાનું. ના પીવો ને. અરે ક્યાં જાઓ છો? પીવો. ના તમારે પીવું છે? એ યાર તમે અરે ક્યાં લઈ જાઓ છો? પૈસા આપું. બરો પૈસા આપું ને. ના નથી જોતા. આ ગાંડા નથી પણ અમને ભાન બહુ પડતી લાગે છે. હા, કદાચ છે ને સાચું કહું ને તો હું તને કપડાં પણ આપું. તું સારા કપડાં પહેરીશ ને તો હિરોઈન જેવી લાગીશ. હા હા, ખરેખર. હા, તારા વાળ છૂટા હોય અને જીન્સ અને ટી શર્ટ પહેરીશ ને તો ખરેખર હિરોઈન લાગીશ. કામ પણ મળી જશે. બોલ, કામ કરવું છે? બોલ ને. કપડાં નથી જોતા. તો પૈસા કા ખાવાનું આપો ને. પૈસા અને ખાવાનું જ જોતું છે. ઠીક છે, ચાલ આપ. આપ. અમે અહીંયા બારે ઊભા છીએ, તમે બારે લેતા આવો ને. અરે બહાર ઊભું રહેવાની શું જરૂર છે? ઘરમાં આવ ને. ના તમે લઈ આવો ને, અમે બારે ઊભા છીએ. અરે હું લઈને આવું? તું અંદર ચાલ ને અને આમને બહાર મોકલ. હું તને આપું ને. ચાલ. શું છે હે? અરે મારી વાત સાંભળ. હું તને બહુ ભૂખ લાગી છે, તને ખાવાનું આપું. તમને પણ આપું. ઓ ઊભી રે. તને કહું છું ઊભી રે. હા, ભિખારી પણ આટલા સારા હોય છે. હા, ઘરમાં આવતી હતી ને આની યાર આ ડોસી છે ને લઈને જતી રહી. કઈ નહીં, બીજી વાર માંગવા આવે ને ત્યારે વાત. આ કોણ સૂતા છે અહીંયા? ઓ શિટ. ઓ ઓય. ઓ હેલો, આ શું છે? શું છે આ બધું? કોને પૂછીને અહીંયા સૂતા છો? કોણ છે આ? ઉઠાડે ને. મારા બા છે. શું મારા બા છે? ખબર છે મને. જે હોય તે ઉઠાડ અહીંયાથી. આ તમને લોકોને ખબર નથી પડતી કોઈના ઘરની બહાર આવી રીતે સુવાય? ઉપાડ અને અહીંયાથી ઉઠાડ. પણ બેન અમને ઘડી ખોવા દો ને. અમારે કઈ ઘર નથી એટલે અમે અહીંયા ઓટે સૂતા હતા. તો અમારો વાંક છે કે તારે ઘર નથી? એ તારો પ્રશ્ન છે, તારી લાઈફ છે, તને જે મજા આવે કર. પણ અહીંયાથી આ ડોશીને ઊભી કર, નહીતર મારું મગજ ખરાબ થયું ને તો અહીંયાથી હું ઊભી કરી દઈશ. હા, પણ બેન ઘડી ખોવા દો ને, તમને શું વાંધો છે? અમે શું બીજું કરવાના છીએ? હું એને હમણાં ઉઠીને વયા જાઉં. મારા બા ઘડી ખૂતા છે, એમને હોવા દો ને, એમને નથી સારું. અરે આ ઘર છે ને તમારા જેવા લોકો માટે નથી બનાવ્યું અમે લોકોએ. સુવા દો એટલે શું છે? જા ને, કેટલા બધા પ્લેટફોર્મ છે, બસ સ્ટેન્ડ છે, જ્યાં જવું હોય ત્યાં જા. અહીંયા કોઈના ઘરની બહાર સુવાનો શું મીનિંગ છે? કોણ જાણે ક્યાંથી આવી જાય છે. ઉઠાડ ને બા. એ બા ઉઠ ને. બેન ઘડી ખોવા દો ને. અમે ક્યાં તમારા પાસે કંઈ માંગવી છે? મારા બાને સારું નથી ને એટલે. તમારા જેવા માણસોને છે ને બરાબર ઓળખું છું હું. અત્યારે અહીંયા સુવાના નાટકો કરે છે, પછી ઘરમાં ધ્યાન રાખીશ અને જેવો મોકો મળશે ને એવી જ તમે લોકો ચોરી કરશો. મને બધી ખબર છે તમારા જેવા લોકોની. ના ના બેન, અમે ચોર થોડા સહી. અમે ચોર રોજ તો ઘરમાં ન આવત. એ બાર ઓટા ઉપર શું લેવાનું બે હાથ? ઘરમાં તો તું કેમ આવે? ઘરમાં તો હું આવડી મોટી ઊભી છું ને. સાંભળ મારી વાત, આ બધા નખરા છે ને મારી સામે નહીં ચાલે. આ ડોસીને અહીંયાથી ઉપાડ અને હાલતી થા. ઉપાડ એમ કહું છું. બા ઉઠ ને. આવા માણસોને નખરા પણ બહુ આવડે. હા, આ છે ને એમ નહીં મને. બા ઉઠ ને. બા ઊભી થા. ઉઠી ગઈ ને? જોયું? હવે તું પણ આમ જ કરજે. ન ઉઠે ને તો ખેંચીને એક લાત મારજે એટલે ઊભી થઈ જશે ડોશી. જો તો ખરા. છી, ટચ નહીં કરતી મને. દૂર રહે. અમે જતા રહેવી છે. છે ને? છી, ડિસ્કસ્ટિંગ. ચાલ નીકળ અહીંયાથી હવે. રાહ કોની જોવે છે? આખું ઘર સાફ કરાવવું પડશે મારે.
હવે તું જા ને. કેવા કેવા લોકો આલ્યા આવે છે. છી, મારો આખો ઓટો ખરાબ કરી નાખ્યો છે. આજ બધું સાફ સફાઈ કરાવવું પડશે. બીજી વાર દેખાણી છે ને તો તારું મોઢું ભાંગી નાખીશ. નીકળ અહીંયાથી. સવાર સવારમાં મૂડ ખરાબ કરી નાખ્યું મારું. મારે ઓલીને કેવું પડશે કે આ બધું સાફ કરે, પછી જ બહાર જઈશ. ભાઈ કંઈક આપો ને. ઓ ભાઈ, કંઈક આપો ને ભાઈ, બહુ ભૂખ લાગી છે. મને તું પહેલાં દીકરી એ કે તું ભીખ માગે છે શું કામ? તારે પેટનો ખાડો પૂરવો જ ને. અને આ કોણ છે બેન? મારી બા છે. એ કેમ કઈ ગાંડા જેવા છે? હવે વિચાર કરી દીકરી, હું તને ભીખ આપું, 500 રૂપિયા આપું, 1000 રૂપિયા આપું, 2000 આપું, કેટલા દી હાલ છે? 10 દી, 15 દી, પછી પાછી ભીખ માગવાની? મારા ઘર કોઈ નથી કમાવાનું, ખાવાનું આપો ને કંઈક. જો દીકરી, થોડુંક તું વિચાર. આપણે ભગવાને આપણને હાથ પગ આપ્યા છે, બુદ્ધિ આપી છે, અને આ તારી મા પાગલ છે, તું તો નથી ને. અને તું આવી રીતે ઠેક ઠેકાણે ભીખ માગ અને કોઈક તારું અપમાન કરે, કોઈક તારી મસ્કરી કરે, અને તું હજી નાની છો, તારી આગળ આખી ઉંમર પડી છે બેટા. મારી બા ગાંડી છે, હું એને મૂકીને ક્યાં જાઉં? જો બધા એના રસ્તા હોય, જિંદગીમાં બધા એના રસ્તા હોય, એક ખાલી મૃત્યુનો રસ્તો નથી. બધા એના રસ્તા હોય. ગાંડી હોય ને તો એને હારે લઈને જવાય. ઘણા એવા હોય માણસો કે જે એના બહાર બેઠા ને તારે અંદર કામ કરાય. અમને કોઈ ભીખ નથી આપતું તો કામ હું આપવાનું? અરે ભીખ અત્યારે ભિખારી ઉપર બધાને નફરત જ છે. એમાં હાથ પગ હારા હોય, ઉંમર નાની હોય, એને તો કોઈ ભીખ ન આપે. હજી અપંગ હોય, દવાખાનું આવ્યું હોય ને તો 10 લાખ રૂપિયા લોકો આપે, બાકી ભિખારીને કોઈ 10 રૂપિયા નહીં આપે. અને પેટનો ખાડો પૂરવા માટે 2 ટકનું ભોજન આપે છે, પણ કોઈ રોકડા રૂપિયા નહીં આપે. સારું ભાઈ, નથી જોતું. એટલે હું જો બેટા તને આ ખરાબ લાગ્યું છે, પણ મેં જે હકીકત છે ને સાચી વાત એ જ મેં તને કરી છે. કંઈક કામ કરાય તો બધાને હારા લાગવી, અને તને કંઈક એમ મજા આવે જીવવાની. તમે આપશો મને કામ? મારે કરવું છે. હું મારા બાન મૂકીને ક્યાં જાઉં કમાવા? કહો તમે. મને કોઈ કામ ન આપે. હું કેટલાય ઘરે કામ માંગવા ગઈ હતી, મને કોઈ કામ ન આપ્યું. પછી મેં વાટકો હાથમાં લીધો છે. તે કામ ગોત્યું અને તને કોઈ કામ ન આપ્યું એટલે તું હિંમત હારી ગઈ? એમ ન હિંમત હારી જવાય. જો હું કહું ને એમ કરી દઉં. જો અત્યારે આરે થોડાક પૈસા છે, આ 2-5 હજાર રૂપિયા હશે, આ પણ મારા આટલા બધા નથી જોતા. મને તો ખાલી 50 રૂપિયા આપો ને તો મારું ને મારા બાનું બેનું ખાવાનું થઈ જાય. ખાવાનું થઈ જાય કેટલું થાય? 1 ટકનું ખાય ને ખાવાનું. 50 રૂપિયામાં 1 ટક જ ખાય ને તું. એટલે આ હું તને ખાવા માટે પૈસા નથી આપતો. આના તું ખાલી 1 ટકનું ખાવાનું જ તારે ખાવાનું છે. બીજા પૈસા જે વધે એનું તું ગમે ધંધો કરજે, ગમે ધંધો. અને ધંધો હું તને કહે, દાણા ચણા વેચાય, શાકભાજી વેચાય, ત્યાંથી લઈ આવાય અને આપણે કંઈક જગ્યાએ બેસીને પછી આપણે શાક વેચાય, એમાં જે આવક થાય એનું આપણે ભરણ પોષણ કરાય. અને એનું તારા બાની હોતીને દવા કરાવાય, પછી કંઈ એનો પેટનો ખાડો પુરાય, એવું કરાય તારે. હું જે કહું ને એ સાચી સલાહ આપું છું. અને આ રૂપિયા તારે વાપરવાનો છે, એનો ધંધો કરવાનો છે, ધંધો. મને ન આવડે ભાઈ એવું બધું. મેં કોઈ દી નથી કર્યું આવું. મને તો ભીખ માંગતા ખાલી આવડે છે. હું નહીં કરી શકું. મારે એટલા બધા પૈસા નથી જોતા. એ છે ને આ મગજમાં છે ને તે એ કેસેટ ફેરવી દીધી છે કે મને ભીખ માગવા, મારે ભીખ માગીને જ મારું જીવન કાઢવું છે, એટલે તું આવું બોલે છે. એકવાર તું એ મગજમાં કેસેટ ફેરવી દે કે મારે ધંધો જ કરવો છે, મારે હવે ધંધો જ કરવો છે, ગમે મારે સમાનથી જીવવું છે, એકવાર તું મનમાં નક્કી કરી લે એટલે બધું આવડી જાય. દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય જ નથી. હાલે, જો આ રૂપિયા હું આપું છું અને તારે ધંધો કરવાનો છે ફરજિયાત. પણ હું ધંધો કરી? અરે બૈરાઓ ગમે કરી શકે છે. જો ચાંદ ઉપર પગી એકતા હોય, હિમાલય ચડી એકતા હોય, દેશનું આખું શાસન ચલાવતા હોય,
તો એ નાનો એવો ધંધો ન કરીએ કે? અને તું તો નાની જ છો, તને ખબર પડે છે, બુદ્ધિ છે, બધું છે તારામાં. તમે આ લઈ લો ને ભાઈ પાસે. નહીં મને નહીં, નહીં આવડે. બધુંય આવડશે. હું ભીખ માંગી લઈ બીજા નહીં નહીં, એ કેસેટ જ ભૂલી જા. હવે તું ભિખારી નથી, તું એક બિઝનેસમેન છો એમ જ રાખ. તારે ધંધો કરવાનો છે, મગજમાં એ કેસેટ ફેરવી દે. આ તારે હવે રૂપિયાનો ધંધો જ કરવાનો છે. અને મને તું હવે એમ નક્કી કરીને કે હવે હું સમાનથી જીવીને તમને બતાવીશ. એકવાર તું મને કહી દે ખાલી, અને પછી મગજમાં બેહાર દે, એટલે આપોઆપ બધા જ વિકલ્પો નીકળે. અને ઈશ્વરને સાક્ષી મારીને ભગવાનને પ્રાર્થના કરીને ચાલુ કરી દે કાલથી કામ. તારા ભીખ મગાવવાના વારા નહીં આવે. તું બીજા ભિખારીને તું આવી રીતે સલાહ આપી. આભાર તમારો ભાઈ. હું કંઈક કરી. બસ જો હા, મારે આ શબ્દ તારા મોઢામાંથી સાંભળવા હતા. પણ તમે છે ને પાછા 2-3 દિવસ નહીં આવજો. મારાથી કંઈ નહીં થાય ને તો હું આ પૈસા તમને ભીખ માગી માગીને પાછા આપી દઈ. તું ધંધો કરજે, ધંધામાં તને નિષ્ફળતા મળે તો હું બીજા રૂપિયા આપીશ. બાકી હવે તું આ ભીખ માગવાનું છે, ભીખ માગે છે ને તું રસ્તામાં, એ હાવ બંધ કરી દેજે. તારે બીજા જેટલા રૂપિયા જોવે ને એટલા હું આપીશ, પણ બાકી ભીખ તારે માગવાની નથી. બીજા રૂપિયા જોવે ને, આ ધંધામાં તમ તારે નુકસાની થાય તો તમ તારે નાસીપાસ નથી થવાનું. આપણે બીજો ધંધો કરીશું, હું છું તારી હારે. બસ હવે અત્યારે સીધી જઈને આમાંથી 50 રૂપિયાનું ખાવાનું લઈ લેજો. તમે તમારી રીતે ખાઈ લેજો, અને બીજા રૂપિયાનો કોઈ ધંધો વિચારજો. ગમે ધંધો કરો, અને પછી એ કાલથી ચાલુ કરી દે. તાર મમ્મીનો ખ્યાલ રાખજો. ધંધો કરી ખાવું જોઈએ. શાક લઈ લો, શાક. બા કોકને વાગી જાહે તો અહીંથી ને ઊભા કરે આપણને. એમ ન કરો તમે તો સમજતા જ નથી. હું શું કરું? એમ ન કરો, અહીંથી કોક આપણને ઊભા કરે, કાઢશે કોક છોકરાઓને, કોકને વાગી જાહે તો એમ ન કરાય. શાક લઈ લો, શાક. શું છે શાકમાં? બિન બધુંય છે. શાક તો કઈ બરાબર છે નહીં, બધું બહુ ખરાબ છે, નકામું છે શાક. બિન રીંગણા હારા. રીંગણાય નથી હારા, કાંઈ નથી. આ બધું તો ફેંકવામાં જાય. ના કોણ છે? મારા બા છે. બા છે ને? આ તો ગાંડા છે. આપણે આની પાસેથી કઈ લેવું નથી બાપા. કેટલા ગંદારા ભર્યા છે. હવે આનું શાકભાજી લઉં અને ની ખાધું ને ની કઈ કર્યું તો ના ના બાપા, મારે શાક નથી જોઈતું આવું. અરે મારે જોઈએ જ નહીં ને. એના કરતાં હારી દુકાનમાંથી 5 રૂપિયા વધારે આપીને લાવ. તમે આ માસીને ગાંડા છે એને કાઢો અહીંયાથી. મારે કઈ જોઈતું જ નથી ને. ના ના, મારે નહીં જોઈએ એટલે નહીં જોઈએ. હારા કઈ હોય ચોખ્ખા તો બી હું લઈ જાઉં. નથી જોઈતું બાપા. આવો ગાંડાનો ભરોસો કોણ કરે? હાલો હાલો, હું તો ચાલી. બેન જો ટોમેટા ના, મારે જોઈએ જ નહીં. ના જો બા એવું રોવાય બા. આપણને જો કોક કાઢી મેકશે તો આપણે ક્યાં જાશું બા? તું એવું ન કર ને. તું આવું સપલ કોકને મારતો કોઈ આપણું શાક લે, કઈ સમજતી જ નથી. હું આને હું સમજાવ. શાક લઈ લો, શાક. શું શાક રાખો છો બેન? બધું છે જો બેન. મૂળા છે, કોબીજ છે, રીંગણા છે. તમારે શું લેવું છે? શું થયું બેન? જો ટમેટા છે હારા માયલા લે. આમ શું સારું છે? કાંઈ સારું નથી. શાક જ નથી સારું તારું. પણ તમે જોવો તો અમારે લેવું કેમ? આમાં પૈસા કોબીજ દેવા. લેતા જાવ છો. કોબીજ હારું છે બેન, કોબીજ લેતા જાવ. કોબી? અરે એમાંય તો જો તો ખરી. પણ બેન હું 10 રૂપિયામાં આપી દઈ. 10 રૂપિયા ભારે પડે એમ છે. શું કરવું? કેમ દેવા અમારે તને 10 રૂપિયા? એમ નમ દઈ, પણ આ શાક ના નથી મેળ આવે. એમ નમ દઉં હાટે પૈસા. આ બા તારા એવા છે ને એટલે. બાકી શાક તો ન થારું તે. બેન હું ગામ કરતા ઓછા ભાવમાં દઉં છું. ઓછો ભાવ હું પણ હાલે એમ જ નથી. તો અમારે ખાઈ નહીં. અમારા છોકરા બહુ ચટુડિયા છે. હારું છે, હું ગામ કરતા નથી નથી ઓછામાં હારું આપીશ તમને. મારે એમ નમ નથી. શાક ન જોતું, હું તને એમ નમ દઉં હાલે એટલે. એમની મતલબ એટલે એમનું બા તારા છે ને તું ગજરાવત હું તને એમ તમને ભીખ આપો હા, છો? ભીખ નહીં એમને આપું તને. મને દયા આવે છે તે બાની. મારે એમને નથી જોતા. કા એમાં શું વાંધો છે?
ના તું તારે એમને લઈ લે, શાકમાં નથી જોતું, હું પર બીજેથી લઈ લે ગમે ત્યાંથી શાક. ના હાલ. બા મારી એમને એમ નથી જોતા. તમ તાર નો લો તો કાંઈ વાંધો નહીં. જાઓ. હે બાય નો કરાય, ભાઈ નો કરાય. તું મને અહીંયાથી ઊભી કરાય. બા એને નો મરાય, એને નો મરાય. આપણને માંડે બેવા દીધા છે, તને ખબર છે ને? આપણને અહીંયાથી ઊભા કરશે તો આપણે કેવું જાશું? એમ નો કરાય. કોઈ છોકરા એવું કરો માને, માર બાને હેરાન નો કરો ને. બા નામ રોવાય નહીં બા, તને ખબર છે ને? આપણને અહીંયા માંડ કરીને બેવા દીધા, અહીંથી ઊભા કરશે તો આપણે ક્યાં જઈને વેચશું? ખાવું શું? એ નથી ખાવ. લે તારા આ ખાવું છે, અલા ખાવું છે. લે આ ખાવું છે, આ ખાવું છે. આ. કર્યું ઓલા ભાઈએ મને ભીખ માગવાનું બંધ કરાવી દીધું, પણ એ કઈ વેપાર તો થતો નથી. હું કેમ ખાવડાવીશ બાને? આ તો પોલીસ છોકરી લાગે છે, ભીખ માગતી હતી. હે અરે વાહ, એને તો ધંધો ચાલુ કરી દીધો. હું પૂછું કેમ હાલે છે. ભાઈ તમે અરે વાહ, મને તો ખુશી થઈ. તે ધંધો ચાલુ કરી દીધો. હા, હું તમારા પૈસા નહીં આપી શકું અત્યારે. તમે મને કીધું હતું ને કે ગમે એ ધંધો કરજે, તો મેં કર્યો. પણ મારા પાસે કોઈ શાક લેવા આવતું જ નથી ને. હું 2 દીથી આમનામ બેઠી છું. 1 રૂપિયાનો વેપાર ન થયો. અરે પણ ભલે ના, હું ક્યાં તાર પાસે રૂપિયા માગું છું? મેં તને એમ કીધું હતું કે તું ધંધો કરજે, અને આ રૂપિયા જો તારે વધારે જોવે તો હું તને આપીશ, બીજા આપીશ, એમ હું તને મેં કીધું હતું. ના, મેં તમને કીધું હતું ને કે હું નહીં કરી શકું, મને નહીં આવડે. મેં તમારા પૈસા બધા વાપરી નાખ્યા અને કાંઈ કમાણી ન થઈ. અરે ભલે કમાણી ન થઈ એની તમે તારે તું ચિંતા જ કરીમાં, અને હું તારી પાસે રૂપિયા કોઈ દી માગીશ નહીં. જ્યાં સુધી તારે ધંધો ન થાય ત્યાં સુધી તમે તારે હું ખાવાનો ખર્ચો આપીશ, બસ. પણ તું ભીખ નહીં માગતી, એમ કીધું તું. ના, મેં ભીખ નથી માગી. પછી હું માગી નહીં, પણ હું શું કરું? તમે કીધું એમ જ મેં કર્યું, પણ કંઈ થતું જ નથી. કોઈ લેવા જ નથી આવતું. બધા એમ કહેશે કે તાર માં ગાંડી છે ને બધું, અહીંયા સારું શાક નથી ને. હું હારામાં સારું વીણીને લાવી હતી. હું શું કરું તો હવે? અરે એમ 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 હિંમત નહીં હારી જવાની. આજ નહીં વેચા તો કાલ વેચા હે, વેચા હે તો ખરું જ. પણ ભાઈ, તમે મને કોકના ઘરનું કામ ગોતી દો ને, તો હું 2-3 ઘરના કામ કરીને મારું હલાવી લઈ. આમાં તો મને હુંચતુંય નથી, મને કંઈ ખબર નથી પડતી. કોક મને 50 લેવાના હોય ને બદલે 10 દઈને વહી જાય તો મને ન ખબર પડે. તમે મને કંઈક કામ ગોતી દો ને. તને ઘરનું બધું કામ કરતા આવડે છે? હા, હું બધું કરી લઈ. કપડાં, વાસણ, કચરા પોતા બધું કરી દઈ હું. અમને 2 માં દીકરીને ખાલી 2 ટંક ખાવાના આપી દેશે ને તોય હાલશે. મારો પગાર નથી જોતો. તો એક કામ કરવું, તું બધું કામ કરી શકીશ ને? હા, હું બધું કામ કરી નાખી. હા, તો એક કામ કરી, મારા ઘરે કામવાળાની જરૂર છે. હા, શું કહો છો? હા, તો હું તમારા ઘરનું બધું કામ કરી દઈ. ખાલી અમને 2 માં દીકરીને 2 ટંક રોટલો આપી દેજો. મારા પૈસા નથી જોતા. અરે નહીં તને તારા પૈસા આપી, વાપરવાની આપીશ, અને તારા ઘરનું કામે કરવાનું તને વ્યવસ્થિત રીતે હું રાખીશ, 2 માં દીકરીને, બસ. તો સારું. મેં કેટલી બાયોને કીધું કે તમે તમારા ઘરનું કામ મને સોંપી દો, હું બધું કામ કરી દઈ. તો બધા એમ કહેશે કે તમે ચોરી કરીને વયા જાવ. તો આમ ચોર નથી, તો અમે આવું ન કરીને અમે આ વાટ કોઈ હાથમાં ન લેવી. પણ અહીંયા કોઈને અમારા પર ભરોસો ન આવે, એમ બહારના રહ્યા ને. બીજાને ભરોસો આવે કે ન આવે, મને તારી ઉપર પૂરો ભરોસો છે. કારણ કે મેં તને પૈસા આપ્યા અને કીધું કે તું ભીખ નહીં માગતી, કાલથી કામ ચાલુ કરી દે. અને તે તરત જ કાલથી કામે ચાલુ કરી દીધું. એ મેં જોયું હજી આંખે, અને તે ભીખ માગવાનું બંધ કર્યું. હું તો આ કામ કરત, પણ કોઈ લેવા નથી આવતું ને એટલે. નહીં કાંઈ વાંધો નહીં. તે હવે મનમાં
ઠાણ લીધી છે ને કે મારે કામ જ કરવું છે. જો કામ મેળવીને મળવા હું તને મારી ઘરે જ કામવાળા તરીકે રાખી બસ. તો સારું, હું આવી જઈ. પણ તમારું ઘર ક્યાં છે? મેં નથી જોયું. હાલ હું તમારે ભેગી જ લઈ જાય બસ, અત્યારે જ લઈ જાય હાલ. સાચું કા? હા સારું, હાય. તો હું આવું છું તમારી ભેગી. નહીં આવે તમે તારો વાંધો નહીં. અને તારે બાને લેતી આવજે. મારા બાત મારા ભેગા જ રહેશે, હું એને ક્યાં મેકવા નહીં જાઉં? નહીં લેતી આવજે. હું તને બધું રહેવાનું ને બધું વ્યવસ્થા કરી દે બસ. સારું, તારી આ ખુદદારી જ મને પસંદ આવી. આવા ખુદદાર માણસો મને બહુ ગમે. હું બધું કામ કરી દઈ અરે તમારું તને ઘરનું, હો. થોડું ઘણું આમ તમે છે ને તોય હું સલવી લે બસ. ના, મને બધું આવડે છે. હું બધું કામ કરી દઈ, તમે કહેશો એમ, હો? સારું સારું હા, હાલ બા હાલ. આવો આવો આવો. હાલ હાલ બા. બસ ભગવાનની દયા છે. પપ્પા કોણ છે આ લોકો? અરે તું કહેતી હતી ને નવી કામવાળી રાખી લેજો. જો સારામાં સારી અને ખુદદારમાં ખુદદાર છોકરી હું લાવ્યો છું કામવાળી તરીકે. છી, આ હવે આપણા ઘરનું કામ કરશે. એક મિનિટ, તું તો એ જ છે ને તે દિવસ અહીંયા સૂતી હતી? બોલ ને. તું અને મારા ઘરે. પપ્પા સિરિયસલી આ લોકો છે ને મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. કાઢો ને અહીંયાથી બહાર. અરે કેમ લે, કામવાળી જેમ કામ કરે એમ એ કામ કરશે. એ કઈ બીજું કઈ નહીં કરે. પપ્પા તમને આવા જ લોકો મળે છે? માણસાઈની પણ કઈ લિમિટ હોય. આ જેવા તેવા ભિખારાઓને તમે ઘરમાં લઈ આવો છો? અરે ભિખારી માણસ છે માણસ, અને એ પાછો ખુદદાર, બંને ખુદદાર વ્યક્તિ છે. જોઈ હવે આની ખુદદારી. મોઢા જોવો ને, મોઢા જોઈને જ ખબર પડી જાય છે કે લોકોને લૂંટવાના ધંધા કરે છે આ લોકો. મોટા ઉપર કે લખેલું ન હોય આ કેવા છે ઈ. અંદર માણસનું દિલ જોવાનું હોય. આનું દિલ એકદમ એકદમ સારામાં સારું દિલ છે આનું. દિલ ચોખ્ખું છે, એના કપડાં જોવો, એનું શરીર ગંધાય છે. સિરિયસલી માં આ લોકો આપણા ઘરમાં આવશે? અરે કપડાં તો બદલી જાય ને, માણસના કપડાં બદલી જાય, પણ એનું મન હોય ને, મન એવું ને એવું રહે. એ ક્યારે નથી બદલતું. હું તમને- સારો માણસ હોય ને તો સારું જ રહે, ખરાબ હોય ને એ ખરાબ જ રહે. અને આ સારા વ્યક્તિ છે. બસ હવે અમારે કામ નથી કરવું, અમે જાવી. અરે નહીં નહીં બેટા, તું ઉભી રહે. ના, નહીં નહીં તમે તમારી નહીં નહીં દીકરી- બેટા, મેં તને કીધું ને હું તને કામ આપીશ, એટલે હું કામ આપીશ જ તને. પણ મારા ઘરે બીજાના ઘરે ગમે ત્યાં હું તને કામ આપીશ. અને આમ જો મારી એક વાત કાન ખોલીને વાત સાંભળી લે. તે અત્યાર સુધી તે જેમ કીધું એમ મેં કર્યું છે. તે કીધું મારે પિકનિકમાં જવું, આ કોલેજમાં જવું, ફરવા જવું, સિનેમા જવું, આ કપડાં જોવા, મોબાઈલ, બધું જ મેં તે કીધું એમ કર્યું છે. પણ હવે આમાં આ વ્યક્તિને આપણા ઘરના કામ કરવામાં અને અહીંયા રાખવામાં મને કોઈ નહીં રોકી શકે. હા કાંઈ વાંધો નહીં, રાખો ને, શોખથી રાખો. પણ હું જોઉં છું આ લોકો કેટલા દિવસ અહીંયા ટકે છે. એટલે કેટલા દિવસ ટકે એટલે એને અહીંયા ટકાવવાના છે. હો પપ્પા તમને ખબર નથી કે હું કોણ છું એમ. મને જે માણસ નજરમાં ખૂંચી જાય છે ને એ મારા ઘરમાં ક્યારેય ટકી નહીં શકે. રાખવા છે ને તો રાખો, હું જોઉં છું બધું. એ તો અહીંયા જ રહે. હવે આવો. અરે એનું જરે કંઈ દુઃખ નહીં લેતા. એ સારી જ છે, ભલે એ બોલી જાય, જુબાનને ભલે કઠોર રહે, પણ એનું મન બહુ સારું છે. આવો તમે. આવો આવો આવો. જો આ મારું ઘર છે. અહીંયા એક રૂમ છે, અહીંયા એક રૂમ છે, ઉપર રૂમ છે. અને હમણાં મારી દીકરી મીરા આવી ને એ જે તમને બધું કામ ચીંધી દે અને બધું તમને કહી દે એ પ્રમાણે તમારે કરવાનું છે. અને ઉપર એક ખૂણાનો રૂમ છે ને એમાં તમારે બેને રહેવાનું છે. અને અત્યારે છે ને મારી મીરાના કપડાં તું પહેરી લે ઘડી, હું પછી તને નવા કપડાં બજારમાંથી લઈ આવી દઈશ. તારા મમ્મી માટે પણ લઈ આવી દઈશ. ના ના ભાઈ, મારે આ જ હાલશે. અરે ના ના બેટા, હું કહું એમ કરીને તું તારે મારે તને સારી જિંદગી જીવતા શીખવાડવું છે. અને તારામાં મેં એવું જોયું છે કે તું બહુ એટલે બહુ સારી વ્યક્તિ છો ને સારી જિંદગી તું જીવી શકીશ. આવી જા, કોઈ વિચાર નહીં કરતી. આવી જા. ગયો ડાઈની. હાલ. ઓય, આ શું કરે છે તું? હંસવારી કાઢું છું. આ મારા કપડાં પહેર્યા છે તે? મને નથી ખબર.
તમારા બાપુએ પૈ મેં પહેરી લીધા. ઓહ શિટ, પપ્પાને કોણ? આ કપડાં મારા છે. પેલા છે ને તું મારા કપડાં બદલ. ચાલ, મારા કપડાં કોણે પહેરવાનું કીધું તું? મને આ પૈ મેં પહેરી લીધા. તું છે મેં ને- નહોતા માંગ્યા. તું એમ નહીં માને. મારે છે ને આ ફાડી નાખું. આવ તમે શું કરો છો? હવે મારા કપડાં બીજી વખત પહેર્યા છે ને તો કપડાં ફાડી નાખીશ. તારા જેવી છોકરી મારા કપડાં પહેરશે ને એ મને સેજાય નહીં પોસાય. નહીં પહેરવું હવે. રોવાનું શું છે આમાં? તને કોણ કહે છે કે રોવાનું ચાલુ કર? બે યાર, શિટ, આ છે ને પણ રોવે છે શું કામ? શું થાય છે તને? સાંભળ મારી વાત, રોવાનું બંધ કર. બંધ કરી દે રોવાનું. તને પપ્પા અહીંયા લઈ આવ્યા ત્યારે જ મેં તને ના પાડી હતી ને, પણ નહીં, તને શોખ હતો ને આ મોટા ઘરમાં રહેવાનો, સારું જમવાનો, સારા સારા કપડાં પહેરવાનો. પૂરો થઈ ગયો ને તારો શોખ? હું તો ભીખ જ માંગતી હતી. તમારા બાપુએ મને કીધું ને કે ભીખ નો મગાઈ, કામ કરાય, એટલે હું એ કામ કરું છું. હવે મારે ભીખ નથી માંગવી ને એટલે. પપ્પામાં તો છે ને અક્કલ જેવો છાંટો નથી, એ મને પહેલેથી જ ખબર હતી. પણ તું, તને સેજે ભાન ન પડી કે કોઈના ઘરે એમ ન જતું રહેવાય, ગમે તેની સાથે ચાલતું થઈ જવાનું? ભાન નથી પડતું તને? અને રહી વાત બીજી, પપ્પા છે ને તને કાંઈ જબરજસ્તી અહીંયા લઈને ના આવ્યા હોય. તારી પૂરેપૂરી મરજી હોય ને તો જ તું આ ઘરમાં આવી હોય. સાચી હકીકત શું છે ને એ મને કહી દે. કઈ નથી હકીકત. મારે કામ કરવું હતું, મને કઈ કામ નહોતું મળતું, તો તમારા બાપુએ કીધું કે અમારા ઘરે કામવાળીની જરૂર છે, એટલે હું આવી છું. બેન, તમે મને હેરાન ન કરો ને, મને કામ કરવા દો ને. તમારા બાપુ આવશે તો એમને એમ લાગશે કે મેં કઈ કામ નથી કર્યું. બરાબર છે, તું એમ નહીં માને. તને છે ને સીધી કરવાની બહુ વધારે પડતી જરૂર છે. મારા પપ્પા લઈ આવ્યા છે ને તને, તો હવે તું અહીંયા જ રહે. અને હવે છે ને મોર ખાઈને રે. ન મારો ને મેં, ન મારો ને. બીજી વખત મારી સામે આવી છે ને તો જડબું ફેરવી નાખીશ. ચૂપ થા હવે. અરે યાર, તું અહીંયા તારે કોણ લઈને આવ્યું? નીકળ તો, નીકળ અહીંયાથી. ઓહ છી, પપ્પા, અરે ઊભી થા અહીંયાથી. છી, એ સમજાતું નથી? ઓ એમ તમને છે ને આવાજ નહીં, ચૂપ. અરે યાર, હું ક્યારેક છે ને આને મારી નાખીશ. પપ્પા, નીકળ અહીંયાથી, નીકળ. લઈ જા આને, લઈ જા અહીંયાથી. મારી બાને મારો માં. બા, તું અહીંયા શું કરવા આવી હતી? લઈ જા ને આને અહીંયાથી. અને છે ને એમને નથી ખબર પડતી, ઈ ગાંડા છે, એમના ઉપર તો હાથ ન પડે. એ. મને મારો એનો વાંધો નહીં, પણ મારી બાને એમને ન મારો. બસ હવે, ક્યારની લેક્ચર ઝાડી રહી છે તો તારી બાને કહેવાય ને અહીંયા મારા બેડ ઉપર આવીને ના બેસે. મારા તકચું છે ને એ ફેંકી દેવું પડશે. છી, એણે મને ટચ કરી. શિટ. હું ધોઈ દઈશ. લાવો, હું લઈ જાઉં છું. હું ધોઈ દઈશ તમને. રેવા દે ને, છોડ. તું ધોવે તો એ જ છે ને. તું અને તારી માં છે ને, કોણ જાણે મારા પપ્પા તમને ક્યાંથી લઈ આવ્યા છે. સિરિયસલી માં, તું આવી છે ને ત્યારથી મને આ ઘરથી નફરત થવા માંડી છે. આમ ન બોલો બેન, તમે કહો તો અમે હવે પાછા જતા રહેવી. ઓ મારી માં, પાછી જવાની વાત ના કર. અહીંયા જ રહે અને હું રાખું ને એમ રહે. ત્યારે તને ખબર પડશે કે બીજાના ઘરમાં હક જમાવો કેવો હોય છે. સમજી ગઈ ને? છી, ભગવાન, આ લોકોને જોઈને મને એટલી ચીડ ચડે છે ને.
પપ્પાને શું સૂઝે છે આવું કરવાનું યાર? ખબર નહીં, અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમ એક સાથે ખોલી દેશે ને તો આખું ઘર ભરાઈ જવાનું છે અહીંયા. અને મારે ઘરની બહાર જવું પડશે. જી, નાવું પડશે મારે. આ છે ને તું ફેંકી દો એમ થાય છે. ઘરે જ નથી રહેવું હવે. કાકા હું છે ને શાક લેવા જાઉં છું, હમણાં આવતી રહી હો. બેટા પણ બે તો ખરી, અત્યારે ક્યાં જશો? શાક કાંઈ છે નહીં ઘરમાં, અને મીરાબેન એવું કીધું કે પાલક લઈ આવજે, એટલે હું લેવા જાઉં છું. બેસ તો ખરી, પણ મારે તને એક વાત કહેવી છે. અરે ત્યાં નો બેસવાનું. એ બે બેટા બે અહીંયા બે જા. તને અહીંયા રહેવામાં કંઈ તકલીફ તો નથી ને? ના. મીરા કંઈ હેરાન તો નથી કરતી ને? ના, કાંઈ નથી કહેતા. હા. અને બીજું શું કહેતો, તારા માટે ખુશ ખબર છે. આપણે પેલા તારા મમ્મીના રિપોર્ટ કરાવ્યો ને, એ બધા જ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એટલે બધા રિપોર્ટ સારા આવ્યા છે. હે? હા, ડૉક્ટરે એમ કીધું એને મગજની થોડીક એવી નસ દબાય છે, અને એ દવા લે ને એટલે સારું થઈ જાય. હે? હા, અને હું એ જ જોતો હતો અત્યારે. પણ મારા બા તો હજુ ગાંડા કાઢે છે. એને તું ધીરે ધીરે આપણે દવા ચાલુ કરીશું ને એટલે એને ધીરે ધીરે સારું થતું જાય, અને હતા ને એવા થઈ જાય. પણ એમાં કેવું છે કે મારા બાપુ મરી ગયા ને એટલા વરાથી મારા બા આમ જ કર્યા કરે છે. એ મારા બાપુ મર્યા ને તો એ સહન નહોતા કરી શક્યા, તે દિન આમ નામ કરે છે. તો હવે આટલા વર્ષે એમને સારું થાય? હા, દવાથી બધું સારું થઈ જાય. દવાથી ગમે એવી બીમારી હોય ને એ સારી થઈ જાય છે. ને અત્યારે તો બધું કેવું નવું યંત્રો નીકળ્યા છે, ડૉક્ટરો કેટલું ભણેલા હોય, બધા રિપોર્ટ થાય એટલે એમાં બધી ખબર પડી જાય. અને જે વસ્તુ જ્યાં ઘટતી હોય એની દવા આપે એટલે ઓટોમેટિક સારું થઈ જાય. તો મારા બાને દવાખાને લઈ જવા પડશે. દવાખાને એકવાર લઈ ગયો તો હવે એને દવા આપી છે એ ચાલુ કરી દો, પછી આપણે તપાસ કરવા લઈ જાવ. સારું, તો હું છે ને પાલક લઈને આવું, થોડી જ વારમાં પાછી આવતી રહીશ હો. અને જો કાંઈ તકલીફ હોય તો પછી મને કહેજો. ના ના, મને કાંઈ તકલીફ નથી. અને તું આવી રીતે વળી કે આમ રહી ન હોય એટલે તને એમ થતું હોય કે અજાણું અજાણું પાછું નથી લાગતું ને? ના આ ના, તારું જ ઘર છે એમ માનીને તારે રહેવાનું છે. સારું, હું જઈને હમણાં તરત પાછી આવતી રહું. બીજું કંઈ લાવવાનું છે ગામમાંથી? નહીં, બીજું કંઈ લાવવાનું નથી ને. કંઈ લાવવાનું હશે તો હું બહાર જવાનું છું ત્યારે લેતો આવીશ. સારું. અને આ દવા હું જ લેતો આવીશ. લે ને. સારું. પપ્પા, મારે તમારી સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? પપ્પા, તમે આ જે લોકોને લઈને આવ્યા છો ને, આજે અને અત્યારે જ એ લોકોને ઘરની બહાર કાઢો. એ તો મેં હું જ્યારે લઈને આવ્યો ને ત્યારે કીધું હતું અને અત્યારે કહું છું, એ લોકો ઘરની બહાર નહીં જાવ. પપ્પા, તમને ખબર છે હું સૂતી હતી ને પેલી ડોસી મારી પાસે આવીને બેસી ગઈ. ભગવાન ન કરે ને ગાંડી ક્યારેક ગળું દબાવી દેશે તો? એ માજી ગાંડા છે પણ એટલા બધા ગાંડા નથી કોઈના ગળા દબાવી દે. પપ્પા, ગાંડાના કઈ લેવલ ના હોય કે પેલું સ્ટેજ છે બીજું સ્ટેજ છે. ગાંડા છે ને હંમેશા ગાંડા જ હોય, એ ગમે ત્યારે ગમે એ કરે, એટલે તો એને ગાંડા કહેવાતા હોય. એટલે હું એ જ કહું છું, ગાંડા ગમે એ કરે એટલે ગાંડાનું કંઈ જોવાનું ન હોય બહુ. બોલો હવે આને કોણ સમજાવે? પપ્પા, સિરિયસલી તમારું મગજ કામ કરે છે કે નહીં? તમે કેમ આવી વાતો કરો છો? જો હું છે ને આજે જ ડૉક્ટર પાસે ગયો હતો. શું? એના રિપોર્ટ એ કરાવ્યા છે એ માજીના, અને ડૉક્ટરે દવા આપી છે. એણે કીધું દવા ધીરે ધીરે ચાલુ કરશો ને એટલે એ માજીને સાવ સારું થઈ જાય. પપ્પા, એ લોકો તમારા રિલેટિવ્સ નથી, તમારે એની સાથે કોઈ સંબંધ નથી. બસ માણસાઈ ને માણસાઈમાં છે ને તમે એક કામ કરો, આ ઘરની બહાર બોર્ડ મારી દો. જે લોકોના દુનિયામાં કોઈ નથી ને એ બધાને અહીંયા ભેગા કરો અને આપણે ઘરની બહાર નીકળી જઈએ. અરે આપણને ભગવાન એટલું આપ્યું છે તો આપણે કોઈકની મદદ કરવી જોઈએ. કેમ? અરે હું તો કહું કાંઈ આપણને કોઈ આપ્યું ન હોય ને, ભગવાને કાંઈ આપણને આપ્યું ન હોય પણ દિલમાં જો એ ભાવ ના હોય ને કે નહીં આનું સારું થાય તો સારું, સારું થાય તો સારું, તોય આપણો ઉદ્ધાર થઈ જાય. એક કામ કરો, તમારી બધી પ્રોપર્ટી છે ને
એ આ લોકોના નામે કરી દ્યો. વૃદ્ધાશ્રમમાં આપો, અનાથાશ્રમમાં આપો, તમારે જે કરવું હોય એ કરો. હું મારા મામાના ઘરે જાઉં છું. મામાના ઘરે જાય એટલે? હું લંડન જાઉં છું. અરે પણ તું લંડન વહી જાય તો અરે હું અહીંયા એકલો રહી? ના પપ્પા, તમે ક્યાં એકલા છો? છે ને આ ડોસી છે, એની છોકરી છે, અને બીજા છે ને આવા ભિખારીઓ છે ને 5 બીજા લઈ આવજો. આખું ઘર હર્યું ભર્યું રહેશે. પછી તમારે મારી શું જરૂર છે પપ્પા? અરે બેટા, એ લોકોને હું એક વ્યક્તિ તરીકે એક બીજા વ્યક્તિની મદદ કરી એવી રીતે હું એને મદદ કરું છું. પણ તું તો મારી દીકરી છો. પપ્પા એટલે જ કહું છું, તમારી દીકરી છું ને તો મારી વાત માનો. એ લોકોના ઘરની બહાર કાઢો, નહીં તો હું ખરેખર આવતા અઠવાડિયે વહી જઈશ. અરે ના જો બેટા, આપણે છે ને પહેલાં માણસ છીએ, એટલે માણસ બીજા માણસની મદદ કરે એને જ માનવતા કહેવાય. એટલે આપણે આવું ન વિચારાય. ના, તું આવું લંડન જવાની જીદ પકડી બેઠી છે ને એ ખોટી છે. કઈ વાંધો નહીં, તમારે જે કરવું હોય ને કરો. હું છે ને હવે તમારાથી પણ થાકી ગઈ છું. એક વાતની હદ હોય પપ્પા, 24 કલાક એકને એક વાત કરું છું ને, આ મારું માઇન્ડ કામ નથી કરતું. આજે છેલ્લો ફેસલો છે, કાં તો એ લોકો આ ઘરમાં રહેશે અને કાં તો હું. શું કરવું મારે તો? મારી આ એકની એક દીકરી ને એ મને છોડીને વહી જાય તો હું કેવી રીતે જીવી શકું? અને આ બિચારા નિરાધાર લોકો છે, આનો આધાર જ હું છું. જો આને હું ઘરની બહાર કાઢું તો એ કેવી રીતે જીવી શકે? અને ગોપીને તો મેં કીધું હતું કે તને હું સારા વ્યક્તિ બનાવીશ અને મમ્મીને હું દવા કરાવીશ. અને એને હું અત્યારે એમ કહી દઉં કે હવે તમે ઘરની બહાર નીકળી જાઓ? નહીં નહીં, એવું તો નહીં જ બને. ભાઈ, હા, તે ઓલી મીરા છે એની યારે સેટિંગ પાડ્યું કે નહીં પછી? અરે ના હવે. તો હવે આ રોજે મને એ કોલેજે લઈને આવે છે, તો ક્યારે પૂછવાનો છો તું એને? ટ્રાય ચાલુ છે ને, થોડા દિવસ છે ને એની માટે રાહ જોવી પડે. એ મને જોવે, હું એને જોઉં, નજરથી નજર મળે અને પછી એ આપણા હાથમાં. અરે યાર, આ છે ને મીરા છે, અને તને ખબર છે ને કોલેજમાં પણ એ પહેલાં પણ 4-5 છોકરાને એને હાથ ઉપાડી લીધેલો છે. એટલે શું કે આને બરાબર પટાવવી પડે, કારણ કે આને છે બહુ પાવર છે. એટલે આ સીધી રીતે આપણા હાથમાં આવે એમ નથી. સરસ, એટલે તું ડરે છે એમ ને? ઓ ભાઈ, હું શું કામ ડરું? હું કોઈનાથી ડરતો નથી. હું છે ને ધારું ને તો એને ગમે ત્યારે ઉઠાવી શકું છું. પણ આ તો શું છે, ફિલિંગ છે પ્રેમની. પ્રેમ થાય ને તો મજા આવે. અરે વાહ, આજ સુધી તો કોઈ દિવસ આપણે પ્રેમ તો કર્યો જ નથી. હવે એ બધા ટાઈમપાસ હતા પહેલા, અને આનો જે ગમન છે ને એ મારે ઉતારવો છે. એટલે આને મારી પ્રેમ જાળમાં ફસાવીને એવી હેરાન કરવી છે ને કે વાત જવા દે. પણ ભાઈ, મને તો નથી લાગતું કે તું મીરાને પટાવી શકીશ, કારણ કે તારા જેવા છોકરાને હા પાડવાની તો. કેમ કેમ મને હા નહીં પાડે? મારા ભાઈ, મીરા છે ને એ થોડીક આમ અલગ છોકરી છે, એ આપણા ટાઈપની નથી. અરે અલગ હોય તો એ શું થયું? આપણે આપણા ટાઈપની કરી નાખશું ને. જો ભાઈ, કોલેજ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, અને જો તું મરદનો દીકરો હોય તો મીરાને પટાવી બતા. એટલે એટલે એમ કે હું તને ચેલેન્જ આપું છું કે જો તે મીરાને પટાવી બતાવી તો તું જે કહે ને એ કરવા માટે હું તૈયાર છું. અરે આજે જ પ્રપોઝ મારી દો. અરે હું કઈ ડરું છું થોડું એનાથી? અરે મીરા નહીં તો બીજી કોઈ ના પાડશે, બીજું શું કરવાની છે? એમ પણ કોલેજમાં બધાને ખબર જ છે કે હું કોણ છું. ના 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 ના, બીજી કોઈ નહીં, ઓનલી ફોર મીરા. હા હા, પણ જો ફરતો નહીં. હા, જે માંગુ એ આપવું પડશે. હું મારી વાતથી નહીં ફોર. હા, પણ મને એવું લાગે છે ને કે તું મીરાને પ્રપોઝ કરવા જઈશ ને તો મીરા હાથો નહીં પાડે, પણ કંઈક હું સમજી ગયો. અરે એની શું હિંમત છે મને ના પાડવાની? જોઈએ શું કહે છે, આવા દે ને. જો હા આવી મીરા, થઈ જાવ તો યાર, હું જોઉં છું કેમ મીરાને પટાવે છે તું. હા, તું અહીં જ ઉભો રહે. હા, અને જો અરે જો જ છું.
હેલો. એક્સક્યુઝ મી, જો હું તારી સાથે થોડી વાત કરવા માંગુ છું, કરી શકું? શું કામ છે તારે મારું? અને તું છે કોણ પેલા એ કહીશ મને. હું કોણ છું એ તો ખબર પડી જશે, પણ મારે શું કામ છે એ હું કહેવા આવ્યો. ફટોફટ બોલ, મોડું થાય છે મારે. અચ્છા, તમે છે ને એકદમ મસ્ત લાગો છો. એ જે વાત કરવાની છે ને એ કર. મને ખબર છે હું મસ્ત લાગુ છું. મારા ઘરમાં બહુ મોટા મોટા કાચ છે, હું રોજ જોઈને જ કોલેજે આવું છું. કામ હોય ને એ બોલ. સારું કહેવાય તમે મિરરમાં પણ જોવો છો. તમે પોતાની જાતને જોઈને ખુશ થતા હશો ને કે હું કેટલી સુંદર છું. હા, મારી જાતને જોઈને ખુશ થાવ કે ના થાવ, પણ તને જોઈને દુઃખી જરૂર થાવ છું કે તારા જેવા માણસો છે ને ધરતી ઉપર બોજ છે, બોજ. ઓ બોજ વાળી, હા તને જોઈને છે ને રોજ હું લટ્ટુ થાઉં છું. તું તો પોતાની જાતને અરીસામાં જોવે છે, પણ હું તને જોવા માટે રોજે અહીંયા આવું છું. ખરેખર એકદમ મસ્ત માલ લાગે છે. બસ, શું બોલે છે એનું ભાન છે તને? અને ઓય, તારું કામ હોય ને એ પતાવ અને હાલ તો થા અહીંયાથી. ઓહો મેડમ, તમે તો ખાલી ખોટા ગુસ્સે થાવ છો. હું તમારા વખાણ કરું છું ને તમે મારા પર ગુસ્સો કરો છો. જુઓ, હા તમને છે ને ભગવાને બહુ સમય કાઢીને બનાવ્યા હશે તો તમને આવું રૂપ મળ્યું હોય ને, કારણ કે તમારા રૂપથી તો તમારી જેવા માણસો ઘાયલ થઈ જાય છે. હાય હાય હાય. તમારું નામ મીરા ને? દૂર રહીને વાત કરીશ? હા હા, કેમ નહીં, કેટલો દૂર રહું? સાંભળ મારી વાત. આ તારી લફંગાબાજી છે ને જ્યાં જઈને કરતો હોય ને ત્યાં કરજે. તને શું લાગે છે તું આવા બે મીઠા વેણ બોલીશ અને હું તારી વાતમાં આવી જઈશ એમ? ક્યારેય નહીં. વાતમાં આવવાનું તો મેં નથી કીધું હજી, અને હું વાતમાં તમને લાવવા પણ નથી માંગતો. આ તો વાત છે ને હવે હું ટૂંકમાં પતાવી દઉં. મેડમ, હું તમને પ્રેમ કરું છું. શું? હા, આઈ લવ યુ. અને તમે પણ મને આઈ લવ યુ કહો એટલે હું તમારો રસ્તો છોડી દઉં. અરે આટલી હિંમત તે મારા પર હાથ ઉપાડ્યો? એ રાડો નહીં નાખ, સમજી ગયો ને? તું જેને બીવડાવવા નીકળ્યો છે ને એ તારાથી બીવે એવી નથી. અને હા, આ તને તારા આઈ લવ યુ નો જવાબ હતો. તારા મોઢા પર તમાચો પડ્યો છે. હવે શરમ જેવી જાત હોય ને તો તારાથી અહીંયા ઊભું જ ના રહેવાય, પણ તું તો છે જ બે શરમ. તને સમજાવવાનો શું હોય? એક કામ કર, તું અહીંયા ઊભો રહીને આખી જિંદગી પસ્તાવો કરજે તારા આઈ લવ યુ નો. હું જાઉં છું. એટલું યાદ રાખજે, તે લાફો મને માર્યો છે. તું છે ને મને ઓળખતી નથી કે હું કોણ છું, અને એટલી વાત યાદ રાખજે, આ લાફટનો બદલો તો હું લઈને રહીશ. તારાથી થાય ને એ કરી લેજે, સમજો ને? અને આજે મને ટચ કરવાની હિંમત કરી છે ને, આ તને બહુ ભારે પડશે, બહુ જ. હા, મારે તો કોને પડશે તને હવે ખબર પડશે. જ્યાં સુધી પ્રેમથી સમજાવતો હતો ત્યાં સુધી એટીટ્યુડ બતાવતી હતી. મારો એટીટ્યુડનો પાવર ક્યાં ફેંકીને નાખી દઈશ ને એની તને ખબર નહીં રહી. ટાઈ ટાઈ ફિશ, ટાઈ ટાઈ ફિશ, મારા ભાઈનું થયું ટાઈ ટાઈ ફિશ. રસ નહીં તો એક તો મગજ ગયેલો છે, તારા પર જશે ને. બસ હવે નીકળો તો છોકરી પટાવવા. કીધું તું ને મેં તને કે આ મીરા છે ને આપણા ટાઈપની છોકરી નથી. માને કોણ મારું અહીંયા? હવે એ મીરાનો તો હું એવો સમક શીખવાડીશ ને તે ભૂલી જશે, પોતાની જાતને ઓળખતા ભૂલી જશે. અરે જવા દે ને ભાઈ, એના જેવી તો 70 મળશે, કોઈ બીજીને પકડશું. શું જવા દે? એણે મને લાફો માર્યો છે, મને. હવે એ લાફાનો બદલો તો હું એને આપીશ જ. અને સાંભળ, આમાં તારે પણ મારો સાથ આપવો પડશે. મારે સાથ આપવો પડશે? અરે મારે શું કરવાનું વળી એમાં? કેમ, મારો દોસ્ત નથી તું? તારા દોસ્તને કોઈ લાફો મારીને જતું રહે રસ્તા પર તો તને કઈ થતું નથી? તો તારા દોસ્તે પણ તને ના જ પાડી હતી ને કે રસ્તા પર ચાલતી છોકરીની છેડતી કરવાના છે. ઓ સરદ મારો હોળો તું જ હતો. તને જે જોઈતું એ આપીશ, પટાવીને દેખાડ. હા 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 હા, માનું છું. ચાલ, તારો ફ્રેન્ડ છું એટલે બીજો છૂટકો પણ શું છે, કરવું જ પડશે ને તું કહી છે. પણ ભાઈ એક વાત યાદ રાખજે, તું છેડતી કરવા ગયો અને તને લાફો પડ્યો ને
એમ પાછા આપણે એમની પાસે જશું ને તો તારી સાથે સાથે મને પણ પડશે. એટલે એકવાર વિચારીને પગલું ભરજે. હવે એ શું લાફો મારવાની? આપણે બેય થઈને એનો એ અસલ કરશું ને કે લાફો મારવાનો લાયક નહીં રહે. તો કાંઈ નહીં ભાઈ, હું તારો સાથ આપવા માટે તૈયાર છું. બોલ, શું કરવું છે એની સાથે? તેજાબ ફેંકવો છે? ના, તેજા ફેંકીને શું કરશે? અને તો સમજે છે ને તું? સારી રીતે સમજો છો. તો કઈ વાંધો નહીં. હવે છે ને આપણે હેજ પ્લાન વાપરીશું અને મીરાને છે ને એની ઓકાત બતાવીશું. હા, ચાલ. ગોપી, એ ગોપી, હા મરી ગઈ. હા મીરાબેન. પાણી લઈ આવ મારા માટે. લો. ક્યાં જવું મારે તો? બહાર જાવ તો બીજી બધી ચિંતાઓ અને ઘરે તું. ક્યારે છૂટીશું તમારા બધામાંથી? નથી પીવું મારે પાણી. જા અહીંયાથી. તમને કઈ બહારની ચિંતા છે? ઓહ, તું મને નહીં પૂછ કે મને શું ચિંતા છે. તું સોલ્વ કરી દઈશ મારી ચિંતાઓને? નહીં ને, તું પોતે અમારા ઉપર બોજો બનીને બેઠી છે. તું મારી ચિંતાઓને શું દૂર કરીશ? મહેરબાની રાખને ભાઈ, તારું કામ કરને. હું તમારા બાપુને વાત કરીશ. તમને કઈ ચિંતા હોય તો તમે મને કહી શકો. તને કહું છું ને તારું કામ કર. તારે મારા પપ્પાને કઈ ચાવી ચડાવવાની જરૂર નથી. ઓલરેડી છે ને મારા પપ્પા છે ને તમારા ગાડે બેસી જ ગયા છે. જેમ તમે કહો છો ને એમ મારો બાપ નાચે છે અત્યારે. તું ને તારી માં છે ને પાક્કું કંઈક તો કાળા ધોળા કરો જ છો. આજ સુધી હું નહોતી માનતી કે દુનિયામાં આવું કંઈ હોય છે, પણ જ્યારથી મારા પપ્પા તારી વાતોમાં આવી ગયા છે ને મને ચોક્કસ દાળમાં કંઈક કાળું જ લાગે છે. અને રહી વાત મારી, હું એજ્યુકેટેડ છું, ફોરવર્ડ છું. મને ખબર પડે છે કે કોની સાથે કેવું વર્તન કરાય. તું મને શીખવીશ કે લાઈફમાં કેવી રીતે જીવાય? અમે કઈ કાળા ધોળા નથી કરતા. તમે આવું કાં બોલો? તું પૂછે છે ને ત્યારે જ તું સાંભળે છે. એક કામ કર, તારે મને કંઈ પૂછવાનું જ નહીં. તારે છે ને મને ઇગ્નોર જ કરવાની. જેમ હું તને કરું છું કે નહીં એવી જ રીતે. એટલે આ ઘરમાં આવા કાંઈ ઇશ્યુ થશે જ નહીં. એક વાત કહું બેન, તમારા પપ્પા કેટલા દયાળુ છે. અમને કેટલી મદદ કરી. આ ઘરમાં લઈ આવ્યા. હું ભીખ માંગતી હતી તો મને એ સોડાવી દીધું. મારા બા હાટું દવા કરે છે. તમે કાં આવું કરો અમારી યારે? તમે એમના જ દીકરી છો, તું કેમ આવું કરો છો? સાંભળ, તારી માં ગાંડી છે તો તું તો ગાંડી નથી ને. બસ એવી જ રીતે મારા પપ્પા ગાંડા છે, હું ગાંડી નથી. મને બધું દેખાય છે, મને બધી ખબર પડે છે કે કોણ કઈ ચાલ રમી રહ્યું છે. અને સાંભળ, મારું મગજ અત્યારે સહેજે ઠેકાણે નથી. બીજાનો ગુસ્સો તારા ઉપર ઉતરે ને એના કરતાં નીકળ અહીંયાથી. એવું ન હોય બેન. ગાંડા હોય ને એ ડાયા થઈ શકે. તમે જોયું નહીં, મારા બા હાવ ગાંડા હતા. અત્યારે તો એમને કેટલું સારું છે. એવી રીતે તમને ભલે દયા ન હોય પણ તમને તમારા પપ્પાને જેમ એક વખત અમારી દયા આવશે. જોજો. ગોપી, મને તો અત્યારે જ તારા ઉપર દયા આવે છે કે તું મારી સાથે કેમ રહીશ. તને ખબર છે મારા મગજની, છતાં પણ મારી સાથે લવારો કરે છે ને. ના પડી તી ને, ના પડી તી ને. હા, હું તમને બેન જેવું માનું છું અને તમારી યાર આવું કરો છો ને એ મને નથી ગમતું. એટલે હું તમારી યારે વાત કરવા ઊભી છું. મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. વધારે માર ના ખાવો હોય ને તો નીકળ અહીંયાથી. તમે પાણી તો પી લો. તમે થાકીને આવ્યા છો. નથી પીવું મારે તારું પાણી. છટક જા કહું છું. હવે જૂના પિક્ચરની હિરોઈનની જેમ સ્લો મોશનમાં જઈશ. કોણ જાણે હું તો ક્યાં જાઉં. ખરેખરમાં એટલી ઇરિટેટ થઈ ગઈ છું ને આ બધાથી. હવે હું ઘરમાં આલપ ઓછી છે, હવે પેલો લફંગો પણ પાછળ પડ્યો છે. ગોપી, ગોપી, ભૂખ લાગી છે. હા બા, બસ આવું જ છું. આજે તમારી થાળી જ તૈયાર કરું છું. હો. હા,
લો બા, તમે ખાઈ લો. તે ખાધું? ના બા, હું હમણાં થોડી વાર રહીને ખાઈ લઉં. તમારે દવા લેવાની છે ને, તમે જલ્દી ખાઈ લો, પછી તમને દવા દઈ દઉં હો. હા. અને એમ જો શાંતિથી ખાજો, ઉતાવળ ન કરતા હો, નકામો અપચો થાય પછી નકામી બીજી દવા લેવી. હા. હવે સારું છે ને તમને? હા. હે પેલા કરતા સારું લાગે છે ને હવે? હે આપણને સારું થયું, ભગવાન નરેશ કાકાનું સારું કરે. જો તમને દવા કરી દીધી ને. એ બેન તમે આ શું કરો છો? તમે આ શું કરો છો? અહીંયા અમે લોકોએ જમ્યું નથી અને તું આ ડોસીને ખવડાવવા પણ બેસી ગઈ? પણ બેન એમને દવા લેવાની છે એટલે એમને વેલા આપવાનું છે ખાવાનું. મને કાકાએ જ કીધું તું કે એને સમયસર દવા આપવાની છે એટલે મેં એમને બેહાડ દીધા. મેં નથી ખાધું હજી. બસ હવે બોલવાનો વારો આવે છે કે નહીં? આ બધું છે ને, આનું જળ છે ને મારા પપ્પા જ છે. મારા પપ્પાએ તમે લોકોને એટલા માથા પર ચડાવ્યા છે ને કે વાત જ પૂછો માં. ભૂખ લાગી છે. એમને આપી દો ને બેન ખાવાનું. શું લેવાને હેરાન કરો છો? ખાવું છે? ખાઈ લો. લે ને. આપો ને બેન, એવું શું કરો છો એમને? મજા આવે છે ને? ભૂખ લાગી છે. ભૂખ. આ લે ને પણ. બેન શું આવું ટગવો છો ખાવા હાટું? ક્યાં તમારા બાપુ અને ક્યાં તમે? આવું હેરાન ન કરશો. ખા ને. બેન આપી દો ને એમને ખાવાનું. એમને દવાનો સમય થઈ તું ગયો શું કામ છે. વચ્ચે બોલે છે? તું શું કામ વચ્ચે બોલે છે? એને ખાવું છે ને તોય માંગશે. સમજી ગઈ ને? ડોશી ખાવું છે ને? ખાવું છે ને? તો એક કામ કર, તારે ખાવું હોય ને તો મારા પગ દબાવ. જો તું મારા પગ કચરી દઈશ ને તો હું તને ખાવા દઈશ. ભૂખ લાગી છે. પગ. મને પણ પગ બહુ દુખે છે. જો તું પગ કચરી આપીશ ને તો હું તને ખાવા આપીશ. સાચું ખાઈ ને પગ દબાવવું. છે ને? કોણ કહે છે કે આ ગાંડી છે? આને બધી બુદ્ધિ છે. હવે છે ને, કાં તો એ મારા પગ કચરશે, કાં તો તું મારી સેવા કરીશ, કાં તો ખાવાનું ભૂલી જવાનું છે. શું કરવું છે? હું તમારી સેવા કરી દઈશ. તમે એમને ખાવાનું આપી દો પેલા. સેવા છે ને એ જ કરશે. પણ કારણ કે ખાવું તો એને છે ને, અને જો એ સેવા નહીં કરે ને તો આ થાળી સીધી કચરામાં જશે. પણ બેન એમના ઉપર તમે વજન તો ન મેલો. ઈ માંદો માણસ છે. ભૂખ લાગી છે. ભૂખ. બેન આવું ન કરશો. હું તમારા પગ દબાઈ દઉં બસ. એ આગી રે દૂર. એને ખાવું છે ને તો એ જ પગ કચરશે. આમ પણ મને છે ને આજકાલ બહુ સ્ટ્રેસ વધી ગયું છે. બહુ કંટાળી ગઈ છું તમારા લોકોથી. એટલે હવે જો સીધી રીતે નહીં ચાલો ને તો મારું સ્ટ્રેસ ક્યાં જઈને ઊભું રહે ને એનું કંઈ જ નક્કી નથી. સમજી ગઈ ને? પણ બેન તમે એને વજન તો ન આપો. એને પગમાં દુખવા માંડશે બેન. એવું ન કરો ને એમને હેરાન. બેન હાટે તમે કહેશો તો હું નહીં ખાઈ, પણ મારા બાને ખાવાને આપ દો ને, પછી હું તમે કોઈ એટલી સેવા કરી દઉં બસ. પગ બહુ વધારે દુખે છે બેન એમને વજન લાગે છે, એવું ન કરો ને બેન. બેન જો છે ને, સાચું કહું ને, ખરેખર જે આ ગાંડાની દવા છે ને એ તારે ખાવાની જરૂર છે. તારે આ ડોશીને બહુ બુદ્ધિ છે. એને ખબર પડે છે કે તકલીફ શું કહેવાય. જો કેવા પગ કચરે છે. પગ કચર. બેન એવું ન કરો ને, પગ લઈ લો ને તમે અહીંયાથી. એમને વજન લાગતો હશે બેન. વજન લાગતો હોય ને તો ધ્યાન રાખવાનું. સમજી લે, તારા કર્મોની સજા તારી માને મળે છે અત્યારે. મેં તને ના પાડી હતી ને કે મારા ઘરમાં ના રહેતી, પણ નહીં. તને બહુ શોખ હતો મારા ઘરમાં રહેવાનો, મારી બધી વાતો જાણવાનો. અને આજ તું મને શું પૂછતી હતી કે મને કઈ તકલીફ હોય તો તું મારા પપ્પાને વાત કરીશ. સાચું ગોપી? આટલી બધી હોશિયાર તો મેં તને ધારી નહોતી. પણ ચાલ કંઈ વાંધો નહીં. હવે છે ને જેવાને તેવું જ મળ્યું છે તો તને ખબર પડશે કે હું કોણ છું અને હું શું છું. પગ દબાવ્યા. હવે તો એને ખાવાનું દઈ દો. આમ પણ છે ને શેરીમાં 2-3 કૂતરા ભૂખ્યા રહે છે. રાત્રે બિચારા એટલા રોતા હોય છે ને. અને આમ પણ માણસાઈનો ધર્મ છે ને સેવા કરવી એ તો હા કૂતરાને ખવડાવી દઈશ. અને હવે જો બીજું જમવાનું અડ્યું છે તો યાદ રાખજે, મારા પગની સાથે સાથે હાથ પણ બહુ દુખે છે. ભૂખ લાગી છે. એને ખાવાનું તો આપી દો. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે.
ભૂખ લાગી છે. આના કરતાં તો અમે ભીખ માગતા હતા એ જ સારું હતું. દમાણા પાસે માંગી તો એમાં એકને તો દયા આવતી હતી અને એ ભલે અમને વધારાનો રોટલો આપતા હતા પણ એ અમે સુખેથી ખાતા હતા. હવે મારા કાકાને કાંઈ કેવું નથી. એમને કાંઈ કીધા વગર જ મારે આ ઘર મેકીને જતું રહેવું છે. હવે નથી સહન થતું મારાથી મીરાબેનનું. હાલ બા, હવે આપણે અહીંયા નથી રહેવું. હાલ ભૂખ લાગી છે. હાલ. રડ નહીં, રડ નહીં, નહીં, રડ નહીં. હાલ બા. ભાઈ પછી શું વિચાર્યું? ક્યારે કરવું છે આપણા શુભ પ્લાનનું શરૂઆત? અરે આજે જ કરી નાખીએ ને. આજે એને બહાર આવવા દે. આજે જેવી બહાર આવશે ને એટલે આપણે બંને મળીને એને ઉપાડીને લઈ જવાની છે. કંઈ નહીં, એકવાર મીરાને બહાર નીકળવા. આજે તો મીરાને એવો સબક શીખવાડવાનો છે ને કે એ એની આખી જિંદગી યાદ રાખશે. એ છે ને, હવે કોઈ છોકરાને લાફો મારવાની તો દૂરની વાત છે, પણ એને પોતાના ગાલ પર હાથ ફેરવવો છે ને તો પણ 100 વાર વિચાર કરશે. પણ ભાઈ, આપણે તારી સાથે જે ઘટના બની ને એની વચ્ચે ઘણા બધા દિવસો જવા દીધા. હા, કારણ કે જો એ લાફો મને માર્યો એ દિવસે પણ હું એને ઉપાડી શકતો હતો, પણ એવું કરીએ તો નામ આપણું જ આવે ને. એટલા માટે હા, થોડા દિવસ જવા દીધા છે એટલે બધા ભૂલી જાય. અને હવે જે કંઈ પણ ઘટના ઘટશે ને એમાં આપણું નામ નહીં આવે. હા ભાઈ, આ વાત તારી પોઈન્ટની છે. ચાલ ભાઈ, હવે છે ને મીરાનો આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. આપણે આપણા પ્લાનને અમલમાં મૂકીએ. ચાલ ચાલ. ગોપી, આપણે ક્યાં જાવું? હવે તો બા ભગવાન લઈ જાય અહીંયા જાઉં, નહીતર પછી પાછા ભીખ માંગીને રહેવું. ભીખ માગવાનું? આમ આમ આમ. મોકો છોડો મને. કોણ છે? છોડો, છોડો મને, છોડો કહું છું. બચાવ. ગોપી, ગોપી, બચાવ. છોડો. ગોપી, મીરાબેન, બચાવ, બચાવ પપ્પા. અવાજ નહીં. ચૂપ, સાવ ચૂપ. એક શબ્દ ના બોલતી. પ્લીઝ મને જવા દો. હા, કોણ છો તમે? તું તું નાલાયક. હા હું. અને હવે તે દિવસે બહુ હવા કરતી હતી ને. હા બોલ, લાફો મારવો છે? માર, મારને લાફો. આજે છે ને તારી બધી હેકડી ઉતારી દઈશ. નહીં, જવા દો મને. હા, આજે તને નહીં છોડું. મને જવા દો. મમ્મી, પપ્પા, બચાવ મને પ્લીઝ. મને જવા દે. છોડો. છે કોઈ? બચાવ મને. પપ્પા. આજે તને છોડીશ નહીં. તું જો. અરે કોણ છે આ? ભગાડ આ લોકોને. છોડ મને, છોડ. નહીં.
તમે ઠીક છો? તમને કઈ થયું તો નથી ને? બા 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 મીરાબેન બા 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 હાલો, અમે તમને જલ્દી અમારા ઘરે પાછા મૂકી જાવી. મીરાબેન, હવે તમે બીસોમાં, જો તમારું ઘર આવી ગયું છે. હા, તમે જતા રહો. જાઓ. અને તમે લોકો ક્યાં જશો? અમે જઈએ. ના ગોપી, તારે ક્યાંય નથી જવાનું અને તમારે પણ. ગોપી, તને ખબર છે, આજે જ્યારે મારા પર વીતીને ત્યારે મને અહેસાસ થયો કે દીકરીની જાત માટે બહુ અઘરું છે આ જીવન. અને એમાં જ્યારે એકલા રહેતા હોય ને ત્યારે તો બહુ જ. હંમેશા ભૂખ્યા કૂતરાઓ છે ને રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે હાથમાં આવે અને ક્યારે વીખી નાખીએ. મને બહુ અહંકાર હતો, બહુ ઘમંડ હતો, રૂપનો, પૈસાનો. પણ આજે એક જ સેકન્ડમાં બધો ઘમંડ ભાંગી ગયો. જુઓ મીરાબેન, તમને ખબર છે, બાપનું કર્યું દીકરીને દીકરા જ ભોગવે. તમારા બાપુ એટલા સારા કર્મ કર્યા છે ને તો અમે સાચા સમય આવી ગયા ને અહીંયા અને તમને કાંઈ ન થવા દીધું. હા, તારી પાસેથી એ પણ શીખવા મળ્યું કે રોટલાનું ઋણ ક્યારેય ના ભૂલવું જોઈએ. રડો નહીં, રડો બા. નહીં, બા રડો નહીં. બા, મને માફ કરી દ્યો. મીરાબેન, તમે રોવો નહીં, તમે દુઃખી ન થાઓ. અમે છે ને હવે તમારા ઘરે નહીં આવી પાછા. તમે ઘરે જતા રહો. અને ગોપી, હું તારા પગમાં પડું? તું કહેતી હોય તો હું પગમાં પડીને માફી માંગી લઉં. ના ના મીરાબેન, શું કામ એને તમે અમારી માફી માંગશો? તમારે કાંઈ માફી નથી માંગવી. તમે એવું કાંઈ મનમાં દુઃખ ન લગાવો હો. અમને તમારા માટે એવું કાંઈ નથી, પણ અમે બહુ ટાઈમથી અહીંયા રહ્યા, હવે અમારે નથી રહેવું એટલે. ગોપી, ચાલ. ગોપી, તને એમ છે ને કે તમે લોકો અહીંયા રહેજો તો હું હેરાન કરીશ. હવે એવું ક્યારેય નહીં બને મારી બેન, હવે એવું ક્યારેય નહીં બને. ના ના મીરાબેન, એવું કાંઈ નથી. તમે તો અમને કાંઈ હેરાન જ નથી કર્યા. હું તમારા બાપુ ગયા ને ત્યારથી બધું ભોગવી ભોગવીને જ મોટી થઈશું, એટલે મને તમે હેરાન કરો તો મને કંઈ એનું માઠું ન લાગે. ગોપી, તું હંમેશા કહેતી હતી ને કે તમારા પપ્પા બહુ સારા છે તો તમે પણ એમના જેવા બનો. તો બસ, હવે હું મારા પપ્પા જેવી બનવા માંગુ છું અને હવે હું તમને લોકોને અહીંયા રાખવા માંગુ છું. પગ દબાવો, પગ દબાવો. તમે લોકો પ્લીઝ અહીંયાથી નહીં જાઓ, નહીં તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. મીરાબેન, તમે હાથ ન જોડો. અમે તમારાથી કંટાળીને નથી જતા. અમે તો અમારી ખુશીથી જ આવી છીએ. અમને તમારું કાંઈ માઠું નથી લાગ્યું બેન. તમે દુઃખી શું કરવાને થાવ છો? ગોપી, જો ખરેખર તમે લોકોએ દિલથી માફ કરી હોય ને મને, તો પ્લીઝ રોકાઈ જા. પ્લીઝ અહીંયાથી નહીં જાઓ. ખાવા આપશો? આપીશ. ચા બા, ચલો અંદર. ગોપી, તને મારા સમજે. ચા. ચાલ ને. મીરાબેન, અમે ભીખ માગતા ને તારે અમે જે ઘરે માગવા જતા ને અહીંયા બધે અમારું અપમાન જ કરતા. અમે તમારા એક બાપુ જેવા જોયા, જેને અમને નવું જીવન આપ્યું, આવડા મોટા ઘરમાં રહેવા આપ્યું, અમારા ઉપર ભરોસો કર્યો. અમે કોકના ઓટલે બેતા ને તો એ લાતું ખાતા, અને તમારા બાપુએ મને નવું જીવન આપીને એવું સાબિત કરી દીધું કે દુનિયામાં સારા માણસો રહે છે. અને આજે ફરીથી તમે અમને નવું જીવન આપવા જઈ રહ્યા છો. હું તમારા ઘરે તો આવીશ, પણ એક જ શરતે. શું છે? બોલ.
હું તમારા ઘરની કામવાળી તો શું જ, એ તો હું રહી જ, પણ તમે મને બેન તરીકે લઈ જાઓ ને તો જ. આગો જા